हेलो स्टूडेंट्स, लेट्स एंजॉय केमिस्ट्री विथ धर्मेश सर। लास्ट टाइम આપણે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ ની અંદર કાર્બોનિલ સમૂહમાં કઈ રીતે મળે છે તેના વિશે ચર્ચા કરી અને ડિટેલમાં સમજ્યા। હવે તેની અંદર રહેલા કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો કયા છે, એટલે કે તેના દ્વારા બનતા સંયોજનો કયા છે તેના વિશે અભ્યાસ કરવાનો છે। સૌપ્રથમ કહીએ તો કાર્બોક્સિલિક એસિડના મુખ્યત્વે ચાર ઘટકોમાં વિભાજિત કરી શકાય, એટલે ચાર વ્યુત્પન્નો મેળવી શકાય। एक एसाइल हेलाइड, बीजो आवशे एमाइड, त्रीजो आवशे एसिड एनहाइड्राइड અને ચોથો આવશે એસ્ટર। તો આ ચાર વ્યુત્પન્નો વિશે આપણે ડિટેલમાં સમજવાનું છે અને શીખવાનું છે કે કઈ રીતે એ ઘટકો મેળવી શકાય। તો નોર્મલી ઇન્ફોર્મેશન આપું તમને તો સૌપ્રથમ આપણે શીખીએ કે લીધેલો ઘટક હોય R C डबल बॉन्ड O અને અહીંયા ઘટકો OH, આને આપણે શું કહીએ છીએ તો કાર્બોક્સિલિક એસિડ। શાના તરીકે ઓળખવામાં આવે છે? કાર્બોક્સિલિક એસિડ, જેને આપણે RCOOH દ્વારા દર્શાવીએ છીએ। હવે જો આ કાર્બોક્સિલિક એસિડમાંથી OH સમૂહને હટાવી દેવામાં આવે, એટલે કે OH સમૂહનું વિસ્થાપન કરવામાં આવે, કોના દ્વારા વિસ્થાપન કરવામાં આવે તો હેલોજન દ્વારા। तो कार्बोक्सिलिक एसिड माथी हाइड्रोक्सिल समूहનું વિસ્થાપન હેલોજન દ્વારા કરતા એસાઇલ હેલાઇડ સંયોજન મળે છે। ફરીથી એકવાર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કાર્બોક્સિલિક એસિડમાં હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન હેલોજન દ્વારા કરતા એસાઇલ હેલાઇડ મળે છે। તો આપણે પહેલો ઘટક મેળવ્યો, X દ્વારા વિસ્થાપન કરી RC डबल बॉन्ड O, અહીંયા રહેલા OH સમૂહને હટાવીને અહીંયા શું લગાવી દીધો X, જેને આપણે એસાઇલ હેલાઇડ કહીએ છીએ। હવે ફરીથી એની એ જ ઘટના વિચારીએ કે આ OH સમૂહને જો હટાવવામાં આવે અને તેની જગ્યાએ એમાઇન સમૂહ જોડવામાં આવે, એમાઇન સમૂહ એટલે કે NH2 સમૂહ જોડવામાં આવે તો એમાઇડ સંયોજન બને છે। तो कार्बोक्सिलिक एसिड माथी हाइड्रोक्सिल समूहનું વિસ્થાપન કોના દ્વારા કરતા તો NH2 સમૂહ દ્વારા કરતા એમાઇડ સંયોજન બને છે, જેને RC ડબલ બોન્ડ O અને NH2 દ્વારા દર્શાવાય છે। ત્રીજી વાત કરીએ કે કાર્બોક્સિલિક એસિડમાં રહેલા હાઇડ્રોક્સિલ સમૂહમાંના H નું વિસ્થાપન, અહીંયા જો અત્યાર સુધી હાઇડ્રોક્સિલ સમૂહ હટાવતા હતા, હવે શું કહે છે તો કાર્બોક્સિલિક એસિડમાં રહેલા હાઇડ્રોક્સિલ સમૂહમાંના H નું વિસ્થાપન એસાઇલ સમૂહ દ્વારા, આ C ડબલ બોન્ડ O અને R ને આટલાને એસાઇલ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે। તો એસાઇલ સમૂહ દ્વારા કરતા એનહાઇડ્રાઇડ મળે છે, એટલે ત્રીજો ઘટક કહેવાય એસિડ એનહાઇડ્રાઇડ R C डबल बॉन्ड O O C डबल बॉन्ड O અને અહીંયા આવશે R। ત્યાર પછી ફરીથી એકવાર હાઇડ્રોક્સિલ સમૂહમાંથી રહેલા H પરમાણુનું વિસ્થાપન R, એટલે કે આના સમાન પણ હોઈ શકે છે અને અસમાન પણ હોઈ શકે છે, એટલે કે આલ્કાઇલ કે એરાઇલ સમૂહ દ્વારા કરતા તમને કયો ઘટક મળે છે તો એસ્ટર ઘટક મળે છે। તો ફરીથી એકવાર ફટાફટ કન્ક્લુઝન જોઈ લઈએ। કાર્બોક્સિલિક એસિડમાંથી OH ને હટાવો, X લગાવો તો એસાઇલ હેલાઇડ। કાર્બોક્સિલ સમૂહમાંથી OH સમૂહને હટાવો, NH2 સમૂહ લગાવો તો એમાઇડ। કાર્બોક્સિલિક એસિડમાંથી હાઇડ્રોક્સિલ સમૂહમાંના H ને હટાવો અને એસાઇલ સમૂહ લગાવડાવો તેને એસિડ એનહાઇડ્રાઇડ કહેવાય। કાર્બોક્સિલિક સમૂહમાંથી H ને હટાવો અને આલ્કાઇલ કે એરાઇલ લગાવો તો એને શું કહેવાશે તો એસ્ટર તરીકે ઓળખવામાં આવે છે। તો તમને ટોટલી બેઝિક માહિતી આપી। હવે એઝ અ ઉદાહરણ અને વ્યાખ્યા સ્વરૂપે કઈ રીતે લખી શકાય તેની આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે। તો બાળકો સૌપ્રથમ વિચારો તો તમે આવું લખી શકો છો કે કાર્બોક્સિલિક એસિડ માંથી
કાર્બોક્સિલિક એસિડમાંથી OH, જેને આપણે કયા સમૂહ તરીકે ઓળખીએ છીએ તો હાઇડ્રોક્સિલ. કાર્બોક્સિલિક એસિડમાંથી હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન X, જેને કહેવાશે હેલોજન, દ્વારા કરતા એસાઇલ હેલાઇડ મળે છે. કાર્બોક્સિલિક એસિડમાંથી OH સમૂહ એટલે કે હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન X દ્વારા કરતા એસાઇલ હેલાઇડ મળે છે. ઉદાહરણ તરીકે પહેલો ઘટક વિચારીએ R, પછી અહીંયા આમ લખું તો R તરીકે તમે લઈ લો CH3, ત્યાર પછી C ડબલ બોન્ડ O, અહીંયા આવશે X ની જગ્યાએ માની લખી લઈએ Cl. આને આલ્કાઇલ સમૂહ જોડે કહેવાય. ઘટક બનશે CH3COCl. આની જગ્યાએ જો લગાડવામાં આવે C6H5 તો C6H5 COCl, જેને બેન્ઝીન ઉપર COCl પણ કહે છે. બંને રચના સેમ જ છે. અહીં આપણે બેન્ઝીન રિંગ દોરેલી છે અને અહીંયા C6H5 બતાવ્યા છે. ચલો નામકરણ વિચારું તો આનું નામ થાય ઇથેનાઇલ ક્લોરાઇડ. શું નામ થશે? ઇથેનાઇલ ક્લોરાઇડ. આનું નામ થશે, અને જો સામાન્ય નામ લખવું હોય આનું જ તો એસિટાઇલ ક્લોરાઇડ. અહીં વિચારવામાં આવે તો C6H5 COCl અથવા બેન્ઝીન ઉપર COCl છે તો એને શું કહેવાશે તો બેન્ઝાઇલ ક્લોરાઇડ, અથવા CO અને Cl સમૂહ છે તો બેન્ઝેનોઇલ ક્લોરાઇડ. બેન્ઝેનોઇલ એટલે કે CO સમૂહ આવી ગયું, બેન્ઝેનોઇલ ક્લોરાઇડ. તો આ રીતે એરોમેટિક કે એલિફેટિક ઘટક જોડી અને ઘટકો બનાવવો હોય તો બનાવી શકાય. ત્યાર પછી વિચારીએ કાર્બોક્સિલિક એસિડમાંથી OH સમૂહ એટલે ઉપર જોવું હાઇડ્રોક્સિલ સમૂહ નું વિસ્થાપન, હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન કયા સમૂહ દ્વારા કરાવવામાં આવે? NH2, જેને કહેવાય એમાઇન, દ્વારા કરતા એમાઇડ મળે છે. કાર્બોક્સિલિક એસિડમાંથી OH સમૂહનું વિસ્થાપન NH2 એટલે કે એમાઇન દ્વારા કરતા એમાઇડ સંયોજન બને છે. ઉદાહરણ તરીકે ચલો અહીંયા ફરીથી એકવાર R ની જગ્યાએ CH3 આલ્કાઇલ સમૂહ લઈ લઈએ, C ડબલ બોન્ડ O, અને અહીંયા ઘટક આવશે NH2, કારણ કે હાઇડ્રોક્સિલ સમૂહની જગ્યાએ કયો ઘટક લગાવ્યો છે? NH2. જો તમારે આને લખવું હોય તો તમે આવું લખી શકો છો CH3CONH2. બે કાર્બન ધરાવતા એમાઇડને IUPAC પ્રમાણે લખવું હોય તો એને લખાશે ઇથેને. બેને કહેવાય ઇથેને, એમાઇડ પ્રત્યે લાગે તો ઇથેને માઇડ, અથવા સામાન્ય નામ થશે એસિટેમાઇડ. ઇથેનેમાઇડ અથવા એસિટેમાઇડ. હવે બીજી વસ્તુ વિચારવામાં આવે, બેન્ઝીન ઉપર જોડેલો ઘટક છે
CONH2 એટલે કે મિથાઇલ સમૂહની જગ્યાએ રાખ્યું ફિનાઇલ સમૂહ, તો આને કહેવાશે બેન્ઝેનેમાઇડ. શાના તરીકે દર્શાવાશે? બેન્ઝેનેમાઇડ તરીકે દર્શાવી શકાય છે. તો એને બેન્ઝેનેમાઇડ તરીકે દર્શાવી શકાય છે. હવે વિચારીએ એસિડ એનહાઇડ્રાઇડ. શાના વિશે વિચારવાનું છે? એસિડ એનહાઇડ્રાઇડ તરીકે વિચારીએ. તો એસિડ એનહાઇડ્રાઇડ કઈ રીતે બને તેની ચર્ચા કરીએ. ચલો 1 સેકન્ડ ફરીથી એકવાર જોઈ લઈએ. કાર્બોક્સિલિક એસિડમાંથી OH સમૂહનું વિસ્થાપન NH2 એટલે કે એમાઇન દ્વારા કરતા એમાઇડ બને છે. ઉદાહરણ તરીકે ઇથેનેમાઇડ, જેને બીજું કહેવાય એસિટેમાઇડ. પછી બેન્ઝીન ઉપર CONH2 એને કહેવાય બેન્ઝેનેમાઇડ. વાત કરીએ એસિડ એનહાઇડ્રાઇડ. તો એસિડ એનહાઇડ્રાઇડ ની અંદર કયો સમૂહ લગાડવાનો છે? તો એસાઇલ સમૂહ. અહીંયા યાદ રાખશો કાર્બોક્સિલિક એસિડમાં રહેલા OH સમૂહ એટલે કે હાઇડ્રોક્સિલ સમૂહમાંથી H નું વિસ્થાપન એસાઇલ એટલે કે C ડબલ બોન્ડ O અને R દ્વારા કરતા શું થશે? તો એનહાઇડ્રાઇડ અથવા એસિડ એનહાઇડ્રાઇડ મળે છે. કાર્બોક્સિલિક એસિડમાંથી તે કાર્બોક્સિલિક એસિડમાં રહેલા OH સમૂહમાંથી H નું વિસ્થાપન એસાઇલ એટલે કે C ડબલ બોન્ડ O R દ્વારા કરતા એસાઇલ સમૂહ મળે છે. ઉદાહરણ તરીકે અહીંયા ઘટક આવશે CH3 C ડબલ બોન્ડ O O C ડબલ બોન્ડ O અને CH3 એટલે R તરીકે બંને જગ્યાએ મિથાઇલ સમૂહ લગાયા. તો આને કહેવાશે 2 કાર્બન ધરાવતો ઘટક છે એટલે નામ થશે ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. ઇથેનોઇક એનહાઇડ્રાઇડ કહે છે અથવા એસિટિક એનહાઇડ્રાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય નામ અથવા પ્રચલિત નામ શું થશે? એસિટિક એનહાઇડ્રાઇડ. અને IUPAC નામ શું થશે? તો ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. આવું નવું વિચારવું એરોમેટિક માટે. તો C6H5 C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O અને C6H5 જેને કહેવાશે બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ. તો બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા 2 બેન્ઝીન રિંગ દોરીએ તો પણ ચાલે, C6H5 ફિનાઇલ સમૂહ લખો તો પણ ચાલે. તો પહેલા OH હટાયો X લગાવ્યો તો એસાઇલ હેલાઇડ, OH હટાયો NH2 લગાવ્યો તો એમાઇડ, અને હવે OH માનો H હટાયો અને એસાઇલ સમૂહ લગાડવામાં આવે છે. આગળ વિચારીએ કાર્બોક્સિલિક એસિડમાંથી કાર્બોક્સિલિક એસિડમાંથી અથવા કાર્બોક્સિલિક એસિડમાં રહેલા OH સમૂહમાંથી H નું વિસ્થાપન આલ્કાઇલ કે એરાઇલ દ્વારા
अथवा एल्काइल के एराइल समूह द्वारा करता एस्टर મળે છે। કાર્બોક્સિલિક એસિડમાં રહેલા OH સમૂહમાંથી H નું વિસ્થાપન આલ્કાઇલ કે એરાઇલ દ્વારા કરતા શું મળે છે? એસ્ટર। ઉદાહરણ તરીકે હવે અહીં વિચારો CH3 C ડબલ બોન્ડ O OCH3 આના નામકરણમાં ખાસ યાદ રાખજો જ્યાંથી C ડબલ OH સમૂહ વિભાજન થતા હોય ને ત્યાંથી બે ભાગ પાડવાના। અહીંયાથી કેટલા ભાગ પાડવાના? બે। આગળનો હોય ને તેમાં આલ્કાઇલ સમૂહ લાગે એટલે કે આલ્કાઇલ પ્રત્યય લાગે અને પાછળનો હોય ને એમાં એસ્ટર એટલે કે OH પ્રત્યય લાગે। તો આનું નામ થશે મિથાઇલ બેને શું કહેવાય? ઇથેનોઇટ। આવું નવું અહીંયા વિચારો તો નામ થશે મિથાઇલ એસિટેટ। શાના તરીકે દર્શાવાશે? મિથાઇલ એસિટેટ। હવે આગળ વિચારીએ તો અહીંયા ઘટક લઈ લઈએ CH3 C ડબલ O C6 અથવા C6H5 C ડબલ O CH3 અહીંયાથી બે ભાગ પાડો। આ તમારી સમજણ માટે જો તો આટલાને કહેવાય મિથાઇલ અને બેન્ઝીન ઉપર જોડાયેલો ઘટક છે એટલે થશે બેન્ઝોએટ। તો એકને કહેવાય મિથાઇલ બેન્ઝોએટ અને બીજાને કહેવાશે મિથાઇલ ઇથેનોઇટ। ડિપેન્ડ ઓન કાર્બન કેટલા છે તેને આધારે નક્કી કરી શકાય। તો ફરીથી એકવાર વિદ્યાર્થી મિત્રો દરેકના બે ઉદાહરણ, એક એલિફેટિકનું એટલે કે કાર્બન શૃંખલા ધરાવતું, બીજું એરોમેટિકનું એટલે કે બેન્ઝીન રિંગ ધરાવતું ઉદાહરણ આપવામાં આવ્યું। તો ફરીથી એકવાર કાર્બોક્સિલિક એસિડમાંથી OH સમૂહ હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન X એટલે હેલોજન દ્વારા કરતા, ઇથેનોઇલ ક્લોરાઇડ અથવા એને એસિટાઇલ ક્લોરાઇડ કહેવાય અને એરોમેટિક હોય તો બેન્ઝેનોઇલ ક્લોરાઇડ તરીકે દર્શાવી શકાય। એસ્ટરની અંદર એટલે એમાઇડની અંદર OH સમૂહ હટાવીને NH2 લગાડીએ। જો તેની અંદર CH3CONH2 હોય તો ઇથેનેમાઇડ અથવા એસિટેમાઇડ અને બેન્ઝીન રિંગ હોય તો એને બેન્ઝેનેમાઇડ તરીકે ઓળખવામાં આવે છે। આ જ રીતે વિચારવામાં આવે એસિડ એનહાઇડ્રાઇડની અંદર કાર્બોક્સિલિક એસિડમાં રહેલા OH સમૂહમાંથી H નું વિસ્થાપન એસાઇલ C ડબલ બોન્ડ O R દ્વારા કરતા એસિડ એનહાઇડ્રાઇડ મળે છે જેને ઇથેનોઇક એનહાઇડ્રાઇડ અથવા એસિડિક એનહાઇડ્રાઇડ કહેવાય અને બીજાને કહેવાશે બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ। એસ્ટરની વાત કરીએ તો કાર્બોક્સિલિક એસિડમાં રહેલા OH સમૂહમાંથી H નું વિસ્થાપન આલ્કાઇલ કે એલાઇલ દ્વારા કરતા એસ્ટર મળે છે જેને મિથાઇલ ઇથેનોઇટ અથવા મિથાઇલ એસિટેટ અથવા મિથાઇલ બેન્ઝોઇટ તરીકે ઓળખવામાં આવે છે। તો આમ બાળકો આપણે કાર્બોક્સિલિક એસિડના 4 વિયુક્તનોના ઉદાહરણ અને કઈ રીતે બને છે તેનો અભ્યાસ કર્યો। કાલે આપણે એટલે કે ગઈકાલે આપણે કાર્બોક્સિલિક એસિડની અંદર કાર્બોનિલ સમૂહમાંથી 3 ઘટકો શીખ્યા હતા, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ, જે ચેપ્ટરનું નામ હતું। હવે આપણે IUPAC નામ શીખીશું અને પછી તેના બંધારણ વિશે ચર્ચા કરીશું। તો સૌથી પહેલું IUPAC નામકરણ શીખવાનું છે આલ્ડીહાઇડનું, પણ આ વ્યાખ્યાઓ અને કઈ રીતે બને છે ખાસ યાદ રાખવું અને એને પ્રોપર નોટ સાથે લખી અને તૈયાર કરવું। વિદ્યાર્થી મિત્રો હવે આપણે શીખવાનું છે આલ્ડીહાઇડનું સામાન્ય અને IUPAC નામકરણ। એ IUPAC નામકરણની અંદર આપણે ધોરણ 11માં શીખ્યા હતા ત્યારથી સ્ટાર્ટ કરી અને 12th સુધી તમે કેટલા અપડેટ થાવ છો તે દરેક બાબતની માહિતી મેળવવાની છે। તો સૌથી પહેલી વસ્તુ યાદ રાખશો કે સામાન્ય નામકરણ વિચારીએ। આલ્ડીહાઇડના સામાન્ય નામકરણ માટે ચર્ચા કરીએ। સામાન્ય નામકરણને પ્રચલિત નામ પણ કહેવામાં આવે છે। તો કાર્બોક્સિલિક એસિડમાંથી એસિડમાં રહેલા પ્રત્યે એક એસિડને કાર્બોક્સિલિક એસિડમાં રહેલા પ્રત્યે એક એસિડને હટાવીને આલ્ડીહાઇડ લખવામાં આવે છે।
હવે પ્રશ્ન થશે કઈ રીતે? કાર્બોક્સિલિક એસિડની અંદર રહેલા ઇક એસિડને હટાવી અને આલ્ડીહાઇડ લગાડવામાં આવે છે. ઉદાહરણ તરીકે CH અથવા પહેલું નામકરણ લઈએ HCOOH, જેનું સામાન્ય નામકરણ થાય ફોર્મિક એસિડ. જે આપણને ખબર છે કીડીનો ચટકો ભરતા ફોર્મિક એસિડ જોવા મળે છે. હવે એના કમ્પેરની અંદર એક કાર્બન વાળો લઈએ HCHO, તો ઇક એસિડ હટાવી દેવાનું અને આલ્ડીહાઇડ લાગે એટલે નામ થઈ જાય ફોર્માલ્ડીહાઇડ. તો યાદ રાખીશું ઇક એસિડ હટી જાય અને એની અંદર આલ્ડીહાઇડ લાગે એટલે એક કાર્બન હોય તેને ફોર્માલ્ડીહાઇડ કહેવાય. ત્યારબાદ વિચારીએ CH3CHO, જેને એસિટાલ્ડીહાઇડ કહેવાય. સપોઝ કાર્બોક્સિલિક હોત તો એને એસિટિક એસિડ કહેવાય અને એમાંથી બનતો આલ્ડીહાઇડ સમૂહ છે માટે એને એસિટાલ્ડીહાઇડ કહેવાય. 3 કાર્બન હોય તો એને પ્રોપિયોનાલ્ડીહાઇડ કહે છે. ત્યારબાદ વિચારવામાં આવે 4 કાર્બન હોય તો એને બ્યુટાલ્ડીહાઇડ કહે છે. વન્સ અગેન, 1 હોય તો ફોર્માલ્ડીહાઇડ, 2 હોય તો એસિટાલ્ડીહાઇડ, 3 હોય તો પ્રોપિયોનાલ્ડીહાઇડ, 4 હોય તો બ્યુટાલ્ડીહાઇડ. હવે જો હું આને આ રીતે લખી દઉં CH3CH2 3 ટાઈમ CHO, એટલે 3 કાર્બન આના, એક આ અને એક આ, ટોટલ કેટલા થઈ ગયા? 5. 5 ને જો એસિડ હોત ને તો વેલેરિક એસિડ કહેવાત, પણ અહીંયા આલ્ડીહાઇડ છે માટે એને કહેવાય વેલેરાલ્ડીહાઇડ. શાના તરીકે ઓળખવામાં આવે છે? તો વેલેરાલ્ડીહાઇડ તરીકે ઓળખવામાં આવે છે. CH3CH2 અહીંયા લઈ લઈએ 4 ટાઈમ્સ CHO. 6 કાર્બન ધરાવતો ઘટક હોય તો એને કહેવાય કેપ્રો આલ્ડીહાઇડ. તો વન્સ અગેન, 1 કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ હોય તેને ફોર્માલ્ડીહાઇડ કહેવાય, 2 હોય તો એસિટાલ્ડીહાઇડ કહેવાય, 3 હોય તો પ્રોપિયોનાલ્ડીહાઇડ કહેવાય, 4 હોય તો એને બ્યુટાલ્ડીહાઇડ કહેવાશે, 5 કાર્બન હોય તેને વેલેરાલ્ડીહાઇડ કહે છે અને 6 હોય તો એને કેપ્રોઆલ્ડીહાઇડ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જ રીતે જો C6H5CHO હોય એટલે કે બેન્ઝીન રિંગ એટલે કે ફિનાઇલ ઉપર CHO સમૂહ જોડાયેલો હોય તો એને બેન્ઝાલ્ડીહાઇડ તરીકે ઓળખવામાં આવે છે. આમ આલ્ડીહાઇડ પ્રત્યેના આધારે સામાન્ય નામકરણ કરવું હોય તો કરી શકાય છે. ત્યારબાદ જો એક કરતા વધુ ક્રિયાશીલ સમૂહ જોડાયેલ હોય તો તેને આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા વડે અનુક્રમે રજૂ કરવામાં આવે છે. જો એક કરતા વધુ ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય તો તેને આલ્ફા કહેવાય, બીટા કહેવાય, ગેમા કહેવાય અને ત્યારબાદ ડેલ્ટા વડે અનુક્રમે રજૂ કરી શકાય છે. ઉદાહરણ તરીકે સપોઝ અહીંયા લીધેલો ઘટક છે CH3
ત્યારબાદ વિચારીએ CH, અહીંયા જોડવામાં આવે Cl, ત્યારબાદ વિચારીએ CH, અહીંયા જોડવામાં આવે Br, ત્યારબાદ વિચારીએ CH, અહીંયા જોડવામાં આવે I, અને અહીંયા જોડાયેલો છે CHO. નોર્મલી કાર્બન ગણો તો 1 2 3 4 અને 5 કાર્બન છે. 5 કાર્બન હોય તો આપણને ખબર છે એને કહેવાય વેલેરાલ્ડિહાઇડ. 5 કાર્બન હોય તો શાના તરીકે ઓળખવામાં આવે છે? તો વેલેરાલ્ડિહાઇડ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ અહીંયા આપણે સામાન્ય નામકરણ કરવું છે એટલે ક્રિયાશીલ સમૂહના બાજુવાળા કાર્બનને ઓલવેઝ આલ્ફા કહે છે, તેના બાજુવાળા કાર્બનને બીટા કહે છે, તેના બાજુવાળા કાર્બનને ઘેમા કહે છે, અને તેના બાજુવાળા કાર્બનને ડેલ્ટા તરીકે દર્શાવી શકાય છે. પણ આવું ક્યારે કરવાનું? જ્યારે સામાન્ય નામકરણ કરતા હોય ત્યારે. તો વન્સ અગેન રિપીટ, જ્યારે ક્રિયાશીલ આલ્ડિહાઇડ સમૂહમાં રહેલા ઘટકોની અંદર એક કરતાં વધારે ક્રિયાશીલ સમૂહ હોય ત્યારે ક્રિયાશીલ સમૂહવાળા બાજુવાળા કાર્બનને કહેવાય આલ્ફા, એના બાજુવાળાને કહેવાય બીટા, બીટાના બાજુવાળાને કહેવાય ઘેમા, ઘેમાના બાજુવાળાને ડેલ્ટા તરીકે દર્શાવી શકાય છે. તો એની અંદર વિચારીએ તો આનું નામ લખવું હોય તો શું લખી શકાય? તો તમે રૂલ્સ એવું શીખ્યા છો કે ABCD પ્રમાણે ફોલો કરવાનું, એટલે કે અંગ્રેજી મૂળાક્ષરને ફોલો કરવાના. તો આને કહેવાશે બીટા બ્રોમો, ત્યારબાદ ઘેમા ક્લોરો. હેલોજન હોય ને તો પૂર્વક હેલો લાગે એટલે બ્રોમિનનું થઈ જાય બ્રોમો, ક્લોરિનનું થઈ જાય ક્લોરો, અને આયોડિનનું થઈ જશે આયોડો. તો બીટા બ્રોમો, ઘેમા ક્લોરો, આલ્ફા આયોડો, 5 ને કહેવાય વેલેરાલ્ડિહાઇડ. તો આ રીતે તમારે નામકરણ આપવું હોય તો આપી શકાય. કયા નામકરણની વાત કરી? તો સામાન્ય. હવે વિચારીએ બાળકો IUPAC નામકરણ. IUPAC નામકરણ તો IUPAC નામકરણની અંદર યાદ એવું રાખવાનું કે જ્યારે IUPAC નામકરણ કરતા હોય ત્યારે તેમાં પ્રત્યય આલ લાગે છે. IUPAC નામકરણ કરતા હોય ત્યારે પ્રત્યય કયો જોવા મળે છે? તો આલ પ્રત્યય જોવા મળે છે. હવે તેની અંદર વિચારીએ તો સૌથી પહેલું નામકરણ આવશે સરળ શૃંખલા ધરાવતા એલિફેટિક આલ્ડિહાઇડ. સરળ શૃંખલા ધરાવતા એલિફેટિક આલ્ડિહાઇડ અથવા લાંબી સરળ શૃંખલા ધરાવતા એલિફેટિક આલ્ડિહાઇડ પણ કહેવાય. એલિફેટિક એવી કે જેમાં માત્ર ને માત્ર સરળ શૃંખલામાં જ હોય, તેની અંદર કોઈ ચક્ર અથવા એરોમેટિક સંયોજન જોવા મળે નહીં. તો એની અંદર આપણે શીખ્યા કે પ્રત્યય કયો લાગે? આલ. તો IUPAC નામકરણ કરતા હોય તો HCHO એક કાર્બન ધરાવતા હોય, સામાન્ય નામ લખો તો ફોર્માલ્ડિહાઇડ, પરંતુ IUPAC નામ લખો તો મિથેનમાંથી N દૂર થઈ અને આલ લાગે એટલે નામ થશે મિથેનાલ. મિથેનમાંથી કયો પ્રત્યય દૂર થશે? N. લાગશે શું? આલ. તો નામ થશે મિથેનાલ. CH3CHO કહેવાય ઇથેનાલ. CH3CH2CHO પ્રોપેનાલ. આ રીતે 4 કાર્બન ધરાવતા હોય તેને બ્યુટેનાલ કહેવાય, 5 કાર્બન ધરાવતા હોય તેને પેન્ટેનાલ કહેવાય, 6 કાર્બન ધરાવતા હોય તેને હેક્ઝેનાલ કહેવાય. તો યાદ રાખવાનું, સરળ શૃંખલા ધરાવતા એલિફેટિક આલ્ડિહાઇડનું નામકરણ કરતા હોય ત્યારે પ્રત્યય આલ લાગે છે. HCHO હોય તો મિથેનાલ, CH3CHO હોય તો ઇથેનાલ, CH3CH2CHO હોય તો એને પ્રોપેનાલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વિચારીએ બીજો ઘટક. એક કરતા વધુ ક્રિયાશીલ સમૂહ
એક કરતાં વધુ ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઇડ સાથે હોય ત્યારે અગ્રીમતા ક્રમ ઇન શોર્ટ નંબર CHO સમૂહથી અપાય છે. એક કરતાં વધારે ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય ત્યારે અગ્રીતાંક ક્યાંથી અપાય છે? તો આલ્ડીહાઇડ. અને યાદ રાખવાનું આવું કે CHO સમૂહ હોય, COOH સમૂહ હોય, CONH2 સમૂહ હોય, આ બધાનું કામ બચ્ચન જેવું છે. એ જ્યાં ઊભા રહે ને ત્યાંથી લાઈન શરૂ થાય. એટલે યાદ એવું રાખવાનું કે એક કરતાં વધુ ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઇડ સાથે હોય ત્યારે અગ્રીમતા ક્રમ CHO સમૂહથી અપાય છે. એટલે પહેલો નંબર હંમેશા CHO સમૂહને આપવાનો, બીકોઝ એ બધા કોના જેવા છે? બચ્ચન જેવા. હમ જહાં સે ખડે રહેતે વહાં સે લાઈન સ્ટાર્ટ હોતી है. તો અહીંયા વિચારવામાં આવે એક કરતાં વધારે ક્રિયાશીલ સમૂહની અંદર નામકરણ કરવું હોય ત્યારે શું કરીશું? તો CH3 CHBr CH2 CHO. તો અહીં તમને ખબર છે કે બ્રોમિન જોડાયેલો છે. અને બીજું બાળકો ખાસ યાદ રાખજો, ક્રિયાશીલ સમૂહનો ક્રમ સોની અગ્રીમતા વધારે છે. તમે ધોરણ 11માં શીખ્યા હતા કે COOH સમૂહની સૌથી વધારે હોય, ત્યારબાદ એનહાઇડ એસ્ટર આવે, ત્યારબાદ એનહાઇડ્રેટ આવે. આ રીતે અલગ અલગ તેની અંદર નામકરણ જોવા મળે. તો અહીં તમે વિચારો તો CHO ની અગ્રીમતા ક્રમ વધારે છે. એટલે પહેલો નંબર આને, બીજો નંબર આને, ત્રીજો નંબર આને અને ચોથો નંબર આને અગ્રીમતા ક્રમ આપતા હોય ત્યારે. તો ત્રીજા નંબર ઉપર બ્રોમિન જોડાયેલો છે માટે નામ થશે 3-બ્રોમો. ચારને શું કહેવાશે? બ્યુટેનાલ. શું નામ થશે? 3-બ્રોમો બ્યુટેનાલ. તો ખાસ યાદ રાખવાનું, એક કરતાં વધારે ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય અને આલ્ડીહાઇડ સાથે હોય ત્યારે અગ્રીમતા ક્રમ CHO સમૂહથી અપાય છે. એટલે પહેલો નંબર ક્યાં અપાય છે? CHO સમૂહમાં. ત્યાર પછી વાત કરીએ ચક્રીય એલિફેટિક આલ્ડીહાઇડ. ચક્રીય એલિફેટિક આલ્ડીહાઇડ એટલે બાળકો તમે એવું કહી શકો તો ચક્રીય રચના ધરાવે છે, પરંતુ તેની સાથે સાથે તે એલિફેટિક છે. એટલે કે અંદર 3 દ્વિબંધ નથી, એટલે કે એરોમેટિક ઘટક છે નહીં. અહીંયા યાદ રાખવાનું, કાર્બાલ્ડીહાઇડ લખવામાં આવે છે. એલિફેટિક ચક્રીય આલ્ડીહાઇડ હોય ત્યારે તેની પાછળ શું લખવામાં આવશે? તો કાર્બાલ્ડીહાઇડ. કાર્બાલ્ડીહાઇડ પ્રત્યય લાગે છે. ઉદાહરણ તરીકે વિચારીએ, ત્રણ કાર્બન ધરાવે છે અને ઉપર CHO સમૂહ છે. કેમ કાર્બાલ્ડીહાઇડ લખવાનું? કારણ કે અહીંયા 3 નંબર આપી દો, ચોથો નંબર કે શાખામાં થોડી આપવા જવાય. એટલે એ કાર્બનને ગણી લીધો અને પાછો આલ્ડીહાઇડ ખરો, તો નામ શું થઈ જાય? કાર્બાલ્ડીહાઇડ પ્રત્યય લાગે. અને કેટલા કાર્બન છે? તો 3. તો પહેલા જેટલા કાર્બન હોય એનું નામ લખવાનું અને ત્યારબાદ છેલ્લે કાર્બાલ્ડીહાઇડ લખવામાં આવે છે. હવે તમે યાદ કરો, મેં તમને આવું શીખવાડ્યું હતું. અહીંયા એક ઘટક જોડાયો હોય તો તમારે CH3 લખવાનું, 2 જગ્યાએ જોડાયો હોય તેને CH2 સમજવાનું, 3 જગ્યાએ જોડાયો હોય તેને CH સમજવાનું અને 4 જગ્યાએ જોડાયેલો હોય તો એને કાર્બન તરીકે માત્ર ઓળખવામાં આવે છે. હવે અહીંયા વિચારો, તો આ ઘટકને તમારે રજૂ કરવો હોય તો CH 3 જગ્યાએ જોડાયેલો છે, જો CHO, અહીંયા આવશે CH2, અહીંયા પણ આવશે CH2 અને આ ઘટક આવશે. ચલો આનું નામ શું થશે? તો પહેલા તો પૂર્વક કયો લાગે? આપણે કહ્યું ચક્રીય રચના હોય ત્યારે પૂર્વક લાગે સાયક્લો. સાયક્લો તો પૂર્વક લાગશે સાયક્લો. કેટલા કાર્બન છે? આ કાર્બનને ગણવાનું નથી, તો 1 2 અને 3, તો સાયક્લો પ્રોપેન. અને ત્યારબાદ CHO સમૂહને કહી દેવાનું કાર્બાલ્ડીહાઇડ. શું લખવામાં આવશે? કાર્બાલ્ડીહાઇડ લખવામાં આવે છે. ચલો હવે આવી જ રીતે વિચારવામાં આવે 4 કાર્બન ધરાવતો ઘટક.
અને અહીંયા CHO સમૂહ જોડાયેલો હોય તો 4 કાર્બન છે અને CHO સમૂહ છે. તો નંબર આપવાનું ચાલુ કરીએ તો તમે જાણો છો તેમ 1 2 3 અને 4 ચક્રીય રચના હોય એટલે પૂર્વક કયો લાગે તો સાયક્લો. તો નામ થશે સાયક્લો. 4 કાર્બનને શું કહીશું બ્યુટેન અને આ CHO ને શું કહેવાશે તો કાર્બાલ્ડિહાઇડ. તો આ રીતે તેને અલગ અલગ રીતે દર્શાવવા હોય તો દર્શાવી શકાય છે. તો હવે ચક્રીય એલિફેટિક આલ્ડિહાઇડ વિશે ચર્ચા કરી. હવે ચર્ચા કરીએ એરોમેટિક આલ્ડિહાઇડ. એરોમેટિક આલ્ડિહાઇડ માટે યાદ આવું રાખવાનું કે જો બેન્ઝીન ઉપર CHO સમૂહ આવેલો હોય, આની અંદર પણ એરોમેટિક છે એટલે CHO સમૂહ ઉપર જાય એટલે નામકરણમાં તો ફિક્સ જ છે, કાર્બાલ્ડિહાઇડ લાગશે જ. તો આનું નામ થાય બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ. બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ તરીકે ઓળખવામાં આવે છે. બીજું યાદ રાખો અને બેન્ઝાલ્ડિહાઇડ પણ કહેવાય છે. અને જ્યારે આની અંદર એક કરતા વધારે ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય તો એલિફેટિક જેવી જ સિસ્ટમ નંબર ક્યાંથી આપવાનો તો CHO સમૂહ જોડાયા હોય ત્યાંથી. માટે નામકરણ કરતા હો તો આનો નંબર થશે 1 2 3. તો નામ શું થઈ જશે 3-બ્રોમો બેન્ઝાલ્ડિહાઇડ. હવે કોઈ કહે કે મારે આવું નથી લખવું, આવું લખવું છે 3-બ્રોમો બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ, તો તે પણ સાચું છે. તો આ રીતે એરોમેટિક આલ્ડિહાઇડની અંદર નામકરણ કરવું હોય તો પણ કરી શકાય. તો ફરીથી એકવાર જોઈ લો વિદ્યાર્થી મિત્રો, હજુ આપણે 2 સ્ટેપ બાકી રહ્યા. એક જ્યારે 2 CHO સમૂહ હોય ત્યારે અને જ્યારે 2 કરતા વધારે CHO સમૂહ એટલે કે આલ્ડિહાઇડ સમૂહ હોય ત્યારે નામકરણ કઈ રીતે કરવું એ પહેલા ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ. તો કાર્બોક્સિલિક એસિડમાં પ્રત્યે ઇક એસિડ નીકળી જાય અને આલ્ડિહાઇડ લાગે. ફોર્મિક એસિડ છે એના માટે જો આલ્ડિહાઇડ વાળો લખો એક કરવાનો તો ફોર્માલ્ડિહાઇડ. પછી એસિડિક એસિડ હોય ને એની જગ્યાએ CH3CHO થઈ જાય તો એસિટાલ્ડિહાઇડ. પછી પ્રોપિયોન આલ્ડિહાઇડ, પછી બ્યુટાલ્ડિહાઇડ, પછી વેલેર આલ્ડિહાઇડ, પછી કેપ્રોઆલ્ડિહાઇડ અને પછી જો બેન્ઝીન ઉપર હોય તો બેન્ઝાલ્ડિહાઇડ તરીકે દર્શાવી શકાય. પછી ક્રિયાશીલ સમૂહમાં જો સામાન્ય નામકરણ કરતું હોય તો ક્રિયાશીલ સમૂહના બાજુવાળા કાર્બનને કહેવાય આલ્ફા, એના બાજુવાળાને કહેવાય બીટા, એના બાજુવાળાને કહેવાય ગેમા અને એના બાજુવાળાને કહેવાશે ડેલ્ટા. માટે નામ થશે બીટા બ્રોમો આલ્ફા ગેમા ક્લોરો આલ્ફા આયોડો. 5 કાર્બન છે એટલે વેલેર આલ્ડિહાઇડ. પછી જ્યારે IUPAC નામકરણ કરતા હોય ત્યારે યાદ રાખવાનું એલિફેટિક હોય તો પ્રત્યે આલ લાગે છે અને એલિફેટિકમાં સરળ શૃંખલા ધરાવે છે. તો મિથેનાલ, ઇથેનાલ, પ્રોપેનાલ, બ્યુટેનાલ, પેન્ટેનાલ, હેક્સેનાલ, હેપ્ટેનાલ આ રીતે અલગ અલગ કાર્બનો દર્શાવી શકાય. એક કરતા વધારે ક્રિયાશીલ સમૂહ હોય તો યાદ રાખવાનું એનું નામકરણ હંમેશા CHO સમૂહ જ્યાં જોડાયેલો હોય ત્યાંથી જ નંબર આપવો પડે, એટલે ત્યાંથી જ અગ્રિમતાક્રમ આપવો પડે. તો 1 2 3 અને 4 તો 3-બ્રોમો બ્યુટેનાલ. ત્યાર પછી વાત કરીએ ચક્રીય એલિફેટિક આલ્ડિહાઇડ. ચક્રીય એલિફેટિક આલ્ડિહાઇડ હોય ત્યારે યાદ રાખવાનું પૂર્વક લાગે સાયક્લો, પ્રત્યે લાગે આલ્ડિહાઇડ. તો 3 કાર્બન ધરાવે છે તો સાયક્લોપ્રોપેન કાર્બાલ્ડિહાઇડ. 4 કાર્બન ધરાવતો તો સાયક્લોબ્યુટેન કાર્બાલ્ડિહાઇડ. આની જગ્યાએ 5 કે 6 ધરાવતો હોત તો સાયક્લોપેન્ટેન કાર્બાલ્ડિહાઇડ અથવા સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડ તરીકે દર્શાવી શકાય. પછી એરોમેટિકની અંદર નામકરણ કરતા હોય ત્યારે બેન્ઝીન ઉપર કાર્બાલ્ડિહાઇડ એટલે કે બેન્ઝીન ઉપર CHO સમૂહ તો બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ અથવા એને બેન્ઝાલ્ડિહાઇડ કહેવાય. એની અંદર પણ જો વિસ્થાપન થયેલું હોય તો 3-બ્રોમો બેન્ઝાલ્ડિહાઇડ અથવા 3-બ્રોમો બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ તરીકે દર્શાવી શકાય. બાળકો આની અંદર પણ એવું જ છે. જો બીજા કોઈ સમૂહનું વિસ્થાપન થયું હોય તો નંબર CHO સમૂહ હોય એ કાર્બનથી આપવાનો અને પછી આલ્ફા બીટા અથવા 1 2 3 નંબર આપેલા છે તેને આધારે તેનું અગ્રિમતાક્રમ આપી શકાય. તો આટલી વસ્તુ માઇન્ડમાં ક્લિયર કરી લઈએ. હવે એના પછી આપણે ચર્ચા કરવાની છે જ્યારે 2 CHO સમૂહ જોડાયા હોય ત્યારે નામકરણ શું થાય અને 3 CHO સમૂહ જોડાયેલા હોય ત્યારે નામકરણ કઈ રીતે કરવું. વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે 2 CHO સમૂહ એટલે કે આલ્ડિહાઇડ સમૂહ જોડાયેલા હોય ત્યાંની વાત કરીએ. 2 CHO સમૂહ જોડાયેલ
હોય તો બે CHO સમૂહ જોડાયેલા હોય ત્યારે બાળકો યાદ આવું રાખશો, તેની અંદર લાગે છે ડાયાલ. એક હોય તો આલ, બે હોય તો ડાય લાગે. એટલે તમારે યાદ રાખવાનું, પ્રત્યે આપણે આલ તો લગાવતા હતા જ, અને બે આવે એટલે ડાય થઈ ગયું. તો નામ શું થઈ જશે આખાનું? ડાયાલ. શું કહેવાશે? ડાયાલ. ઉદાહરણ તરીકે CHO જેને કહેવાય ઇથેન 1,2 ડાયાલ. CHO CH2 CHO 1 2 અને 3. તો આનું નામ શું થશે? પ્રોપેન 1,3 ડાયાલ. તો ઇથેન 1,2 ડાયાલ અને પ્રોપેન 1,3 ડાયાલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બે થી વધુ CHO સમૂહ જોડાયેલ હોય ત્યારે, બે થી વધુ CHO સમૂહ જોડાયેલ હોય ત્યારે નામકરણ કઈ રીતે કરવું તેની ચર્ચા કરીએ. CHO CH2 CH CHO CH2 and CHO. બે થી વધુ CHO સમૂહ હોય ત્યારે તે કાર્બનને ગણવામાં આવતા નથી. બે થી વધુ CHO સમૂહ હોય તો તે કાર્બનને ગણવામાં આવતા નથી. હવે જો ગણવામાં ના આવે તો નામકરણ કઈ રીતે કરવું? તો 1 2 અને 3 આમાં ડાયલ લાગતું હતું. જો કાર્બનને ના ગણો તેને કાર્બાલ્ડિહાઇડ લખાય. શું લખાશે? કાર્બાલ્ડિહાઇડ. તો નામ શું થઈ જશે? 1 2 3. 3 ને કહેવાય ટ્રાય કાર્બાલ્ડિહાઇડ. 1 2 3 ટ્રાય કાર્બાલ્ડિહાઇડ અને આગળ લખી દેવાનું પ્રોપેન. તો પહેલા મૂળ શાખા લખવાની, પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બાલ્ડિહાઇડ. તો બાળકો આ રીતે તમારે અલગ અલગ નામકરણ કરવું હોય તો કરી શકાય છે. આલ્ડિહાઇડની અંદર ટોટલ યાદ રાખવાની વસ્તુ કીધું તો પહેલા તો સામાન્ય નામકરણ કરતા હોય ત્યારે IUPAC ની અંદર જો સરળ શૃંખલા હોય તો આલ પ્રત્યે લગાવીને કામ કરો. જો એના કરતા વધારે ક્રિયાશીલ સમૂહ હોય તો CHO થી નંબર આપો અને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે નામકરણ કરો. જો એલિફેટિક ચક્રીય આલ્ડિહાઇડ હોય તો સાયક્લો પૂર્વક લાગે, પછી મૂળ શૃંખલા અને પછી કાર્બાલ્ડિહાઇડ લાગે. એરોમેટિક હોય તો બેન્ઝીન પછી કાર્બાલ્ડિહાઇડ લાગે. અને ત્યારબાદ જો બે CHO સમૂહ હોય તો ડાયાલ અને 3 CHO સમૂહ હોય તો તે કાર્બનને ગણવામાં આવતા નથી. અને છેલ્લે કાર્બાલ્ડિહાઇડ કરીને લખવામાં આવે છે કે જો પહેલા બીજા અને ત્રીજા પર હોય તો 1 2 3 ટ્રાય કાર્બાલ્ડિહાઇડ અને મૂળ શૃંખલામાં 3 કાર્બન છે એટલે પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બાલ્ડિહાઇડ તરીકે દર્શાવી શકાય. તો આ જ રીતે અલગ અલગ આલ્ડિહાઇડ સમૂહનું નામકરણ કરી શકાય છે. હવે એના લેક્ચરમાં આપણે એની પ્રેક્ટિસ કરીશું કે નામકરણ કઈ રીતે કરવું. તમને જેટલા ટેબલમાં આપ્યા છે બીજા એક્સ્ટ્રા ચલાવીશું એટલે તમે આલ્ડિહાઇડના નામકરણમાં બહુ પ્રોપર અને વ્યવસ્થિત તૈયાર કરતા હોવા જોઈએ. અને જેટલા ટેક્સ્ટ બુકમાં આપ્યા છે એટલા તો કમ્પલસરી આવડવા જોઈએ. બીકોઝ રિએક્શનમાં તમને ક્યારે પરીક્ષામાં સ્ટ્રક્ચર દોરેલું નહીં હોય, તમને પૂછે કે ઇથેનોલની રિએક્શન સમજાવો તો ઇથેનોલનું સ્ટ્રક્ચર ના આવડતું હોય તો ક્વેશ્ચન ત્યાંનો ત્યાં જ પતી જાય. એટલે જરૂરી એ છે કે IUPAC નામકરણને બહુ પ્રોપર અને વ્યવસ્થિત સમજો. આમ છતાં ક્યાંય અટકતા હોય અથવા કંઈ ડાઉટ હોય તો મને પ્રશ્નોમાં મેસેજ કરીને અથવા કોલ કરીને પૂછી શકો છો.